આજરોજ અમે ઇલેક્શન કમિશન વિરુદ્ધ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ફોર્મ નંબર 7 17,000 થી વધુ ફોર્મો નવસારી જિલ્લામાં ભરાયા છે। 60,000 થી વધુ નવસારી વિધાનસભામાં અને 4,500 થી વધુ જલાલપુર વિધાનસભામાં ફોર્મો ભરાયા છે। ત્યારે આ ફોર્મો જે 17,000 થી વધુ ભરાયા છે એમાં લગભગ 80% ફોર્મો માઇનોરિટી કોમ્યુનિટીને ટાર્ગેટ કરી છે। એટલે કે સરકારે સીધો પ્રહાર કર્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર અને એક કાસ્ટ ને સીધા મતદારોને ટાર્ગેટ કર્યા છે। અને એમાંય લગભગ એક અરજદારે 150 થી લઈને 200, 250, 300 સુધીની અરજીઓ કરી છે અને એ અરજદારે પૂરતા આધાર પુરાવો લઈને અરજી કરવાની હોય છે। પરંતુ આ અરજીઓ ક્યાંક કોઈક અધિકારીઓની સામેલગીરીથી અથવા ભારતીય જનતા પાર્ટીના સામેલગીરીથી આ અરજીઓ શક્ય બને છે અને એ થયું છે। ત્યારે જે કેટલાક અરજદારો એવા છે કે જેમને આ ફોર્મ ભર્યાની પોતાને અરજદાર છે એવી ખબર જ નથી કે હું પોતે આ અરજીનો અરજદાર છું। ત્યારે અમે કલેક્ટર શ્રી પાસે એક જ માંગણી કરી છે કે આવનારા સમયમાં આની યોગ્ય તપાસ થાય। જે પણ ફેક અરજદારો છે એમની ઉપર કાયદાકીય કાર્યવાહીઓ થાય અને પોલીસમાં FIR થાય। જો કલેક્ટર શ્રી આના ઉપર પગલાં નહીં ભરશે તો અમે પણ આવનારા સમયમાં FIR કરવા માટે જઈશું અને જો FIR નહીં કરશે અને કાયદાકીય પગલાઓ નહીં લેશે, અમારા મતાધિકારો ખોટી રીતે છીનવવામાં આવશે તો અમે કદીએ ચલાવી લેવાના નથી અને આ કલેક્ટર કચેરીને હજારો કાર્યકરોની સાથે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું।